આ તહેવારની સાચી શરૂઆત તો સુદ એકમથી જ થઈ જાય છે. ગામમાં કોઈ એક ઘરનાએ માનતા માની હોય ત્યાં ડુંગરદેવનું સ્થાપન થાય છે. એક વખત સ્થાપના થઈ ગઈ એટલે કે ગામનો કોઈ વ્યક્તિ પછી પોતાના ઘરે સૂઈ ન શકે. એ ગામના બધા જ લોકોએ પેલા સ્થાપનાવાળા ઘરના ફળિયામાં ઘરમાં જ સૂવાનું. બધા જ પુરુષો એટલા દિવસ એક ટાઈમ સાંજે અને તે પણ પેલા યજમાનના ઘરે જ જમે. ખેતીવાડી ને ઘરકામ બધું જ સ્ત્રીઓ સંભાળે. સ્ત્રી અને પુરુષો એ દિવસોમાં સંયમ રાખે, બ્રહ્મચર્યનું ચુસ્ત પાલન કરે એવો નિયમ છે. દિવસભર ગાયન ભજન અને રાત્રે નૃત્યો ચાલે. લોકકંઠે જળવાયેલી અહીંની લોકકથાઓ, વાર્તાઓ આ દિવસોમાં જાહેરમાં કહેવાય. આ આખાય તહેવારના કેન્દ્રમાં હોય છે ભગતજીઓ. ભગત દ્વારા જે સાધના કરવામાં આવે છે તેનો આ દિવસોમાં ફરી અભ્યાસ કરવામાં આવે છે, પ્રદર્શન કરવામાં આવે છે ને નવી પેઢીને એનાથી રંગવામાં આવે છે. સિનિયર ભગતજી ગામમાંથી 10 થી 12 વર્ષના લાયક પોયરાને એની કેટલીક શક્તિઓના આધારે પસંદ કરે. એને પોતાની સાથે રાખીને ટ્રેનિંગ આપે. યંત્ર તંત્ર અને દેવોના આહ્વાન, મદદ વગેરેને લગતી બાબતો શીખવે. ખાસ તો આદિવાસી પરંપરાગત કથાઓ, ગીતો, પ્રાર્થનાઓ, મંત્રવિધિઓ અને જડીબુટ્ટીઓના પ્રયોગો એમને શીખવવામાં આવે છે. આ રીતે પુષ્ટિ થતી રહે તથા પરંપરા નબળી ન પડે અને નવાં સંશોધનોની આપ-લે કરી શકાય, તે માટે સૌ અહીં એકઠાં થતાં હોય એવું મને લાગ્યું. પેલા 15 દિવસ ગામમાં પસાર કર્યા પછી પૂનમની રાત્રિએ આ ગઢમાં આવેલા ડુંગરદેવના સ્થાનકે જવા માટે દિવસે નીકળી પડે. કંસરિયા અમે બપોરે 1:30 વાગે પહોંચ્યા ત્યારે મોટા ભાગના સંઘ આવી ગયા હતા. અહીં સૌથી પહેલા પહોંચનારા ભગતને એ દિવસની પહેલી પૂજા કરવાનો હક્ક બનતો હોય છે. તેમ છતાં ત્યાં હુંસાતુંસી કે સ્પર્ધા જેવું કંઈ જોવા મળ્યું નહીં. વૃદ્ધ ભગતોનું વર્ચસ્વ હોય અને યુવાનો ગૌણ હોય એવું પણ નહોતું. મોટા ભાગની પ્રજા લો પ્રોફાઇલ રહેનારી છે. બધું ધીમે ધીમે કશી પણ ઉતાવળ કે અકળામણ વિના ચાલ્યા કરે. જાણે બધું જ સ્વાભાવિક અને પ્રકૃતિના ક્રમે હોય તેમ. સફેદ કપડું, રૂપિયાની નોટોના હાર, શણગાર, ભભકાદાર અત્તર, ફૂલો અને વૃક્ષોના પાંદડાંથી સજાવેલો ઊંચો વાંસ એ નિશાન. ધજા અને પછી વિવિધ ભભકીલા ડ્રેસમાં નૃત્ય ગ્રુપ, સફેદ ધોતી પહેરણ અને લાંબા વાળમાં સજ્જ ભુવાઓ, એમની સાથે અંગરક્ષક જેમ ફરતો જુનિયર ભગત, એના હાથમાં વિશિષ્ટ એવી ઘોડાસી કાઠી એટલે કે એક વાંસની મોટી ડાંગ પર લોખંડના સોયા જેવી પાંદડીઓ લગાવી હોય છે. તે જમીન પર પછાડીને સતત અવાજ કરવામાં આવે. બધા હળેમળે, લોકબોલીમાં મજાક મસ્તી ચાલે. મેળો હોય એટલે સ્વાભાવિક જ હાટ તો લાગે જ. એટલે મીઠાઈ, ફરસાણ, સ્થાનિક ફળો પણ વેચાવા આવી જાય છે. સરકાર દ્વારા એક હેન્ડપંપનું ફિટિંગ કરવામાં આવ્યું છે. 5000 જેટલા લોકો એક જ પંપથી પાણી ભરતા હોવા છતાં કશો જ કકળાટ નહીં તે આશ્ચર્યજનક જ કહેવાય ને. લગભગ 7 વાગ્યાથી ડુંગર ઉપર આવેલા સ્થાનકે જવાનું શરૂ થઈ ગયું. અમે પણ સરસ મજાની જગ્યા શોધીને ગોઠવાતાં ગયા. નિરાંતવા ટહેલતાં સૌ સંઘ ઉપર આવવા લાગ્યા. બધા પોતપોતાની રીતે ગ્રુપ કરીને ગોઠવાતા ગયા. પાવરીના સૂર તો હવામાં અખંડ રેલાતા જ રહે. પણ આ સ્થળે એના પરનું શીંગડું કાઢી નાંખવામાં આવે છે. કોઈ પણ મૃત પ્રાણીનું ચામડું કે અવશેષ આ સ્થળે લઈ જવાની મનાઈ છે. આટલી મોટી સંખ્યા હોવા છતાં ત્યાં પાવરી સિવાય બીજા કંઈ જ અવાજો આવતા નહોતા. ચંદ્રના પ્રકાશમાં આખું વાતાવરણ કોઈ દૈવી સભા મળી હોય એવું લાગતું હતું. સૌ ડુંગરદેવના ભવ્ય સાનિધ્યમાં અજીબ એવી આનંદ સમાધિમાં લીન થઈ ગયા હોય ને કોઈ ચિતારાએ ચિતરેલું લેન્ડસ્કેપ હોય એમ ચિત્રવત બની ગોઠવાતા જતા હતા. આ એક એવો અનુભવ છે જે ત્યાં જાતે ગયા વિના સમજી ન શકાય. કલાક સુધી આ એકઠા થવાની ક્રિયા ચાલી. ત્યાર પછી કોઈ એક ભગતે બુલંદ અવાજે પૂછ્યું કે, "સો આવી ગયા?" જવાબમાં હજી 2-3 સંઘ બાકી હતા એટલે વળી રાહ જોવાનું ચાલ્યું. કોઈ જ ચીડ નહીં, કોઈ જ ઉતાવળ નહીં, કોઈને એ વાતની ઇંતેજારી પણ નહીં કે હજી કેમ એ નથી પહોંચ્યા. બસ મૂંગા મોઢે સૌ રાહ જોઈ રહ્યા. લગભગ 8:30-9 વાગ્યે સૌ આવી રહ્યા. પછી સૌ પહેલાં આવનાર ભગતે ડુંગરદેવના સ્થાનકવાળી જગ્યાને વાળી, સાફ કરી સફેદ પાથરનું પાથર્યું. એના પર ચોખાની નાની નાની ઢગલીઓ કરીને લગભગ 100 ઉપરની સંખ્યામાં દેવોનું આહ્વાન કર્યું. દેવની રજા લીધી. પછી મુખ્ય વિધિ શરૂ થયો.
જ્યાં સૌ બેઠા હતા તે ગ્રુપ પ્રમાણે જ સૌએ આસન બનાવ્યું, દેવો બનાવ્યા ને પૂજા ચાલુ કરી. વૃક્ષોના કારણે ફેલાયેલા અંધારાં હટી ગયા. ઉપર ચંદ્ર બમણા વેગથી પ્રકાશવા લાગ્યો. એ પણ નીચે આવીને આ બધાની પૂજાવિધિને ધ્યાનથી જોતો હોય એમ તોળાઈ રહેલો જરાક અમથી ઊંચે. બધા સંઘની પૂજા પત્યા પછી દીવડા પ્રગટાવવામાં આવ્યા એટલે આખો ડુંગર અને બેઠા હતા એ ખીણનું સૌંદર્ય ઓર ખીલી ઉઠ્યું. આંખો આશ્ચર્યથી ફાટી જ રહી જાય. નીરવ શાંતિમાં ટમટમતા દીવડા, એના પ્રકાશમાં ચિત્રવત બેઠેલા આદિવાસીઓ, લાંબા વાળવાળા બુવા, આંખો ફાડી ફાડીને જોતી નવી પેઢીના ટાબરિયા, અમારા જેવા થોડા આઉટસાઇડર્સ, બધું જ લીન હતું. કોઈ મુખિયા નહીં, કોઈ સંચાલક નહીં, કોઈ જ માર્ગદર્શક નહીં. સ્વયંભૂ પ્રેરણાથી કોઈ ઊભો થાય ને પછી ચાલે. ગામોની હાજરી, એક બે વાર ગણતરીમાં ભૂલ પડી તો પણ કમી નહીં. ફરી ગણવાનું ચાલુ, પછી શરૂ થાય ભગતો દ્વારા ગવાતા નામોની યાદી. મને એમની ભાષા સ્પષ્ટ સમજાતી નહોતી એટલે વચ્ચે વચ્ચે કેટલું સંકલન થતું હતું તે સમજાયું નહીં. પણ એમના બોલવામાં જે નામો હતા એના પરથી અને પછી અમારી સાથે આવેલા પ્રોફેસર કાશીરામ ભોએ પાસેથી જાણ્યું તેમ દેશની વિવિધ નદીઓ, વિવિધ ગઢ, નગરો, પર્વતોના વર્ણનો હતા. સમગ્ર ભારતવર્ષમાં પથરાયેલા હિમાલયથી માંડીને બધા જ પર્વતો, નાની મોટી નદીઓ, મોટાં રજવાડાં, રાજવીઓ, આદિવાસી ગઢ, દેવો, દેવીઓ અને નદીઓ મળે છે એ સમુદ્રોના નામ લઈને તેમને યાદ કરવામાં આવ્યા. આ બધું એક શ્વાસે, ચોક્કસ લયમાં, ચોક્કસ ક્રમમાં બોલવું, હાથ લંબાવીને બુલંદ અવાજે, ખીણોમાં પડઘાતા લય સાથે, સાથ આપે ઘોડાસી કાઠીનો હલકારો, જુનિયર ભગતનો હોંકારો એમાં પૂરક બને તે રીતે રજૂઆતો થઈ. આટલા બધા ભગતો બોલે તો આખી રાત વહી જાય, એટલે વચ્ચે અટકાવવામાં આવે. છતાં એમના અહમ ન ઘવાય. બીજો શરૂ કરે. આવું 1.5 કલાક જેટલો સમય ચાલ્યું હશે. પછી એક સમય એવો આવ્યો કે 2 કે 3 ભગતોએ પોતાની કલા એકસાથે રજૂ કરવા માંડી. ધીમે ધીમે બધા એમાં જોડાતા ગયા ને કલશોર મચ્યો. હજારો લોકો એમાં ભળ્યા ને કાનપડિયું સંભળાય નહીં એવી ચીચિયારીઓ, આનંદના ઉદ્ગારોથી આકાશ ભરાઈ ગયું. આપણા રૂમવાડાં ઊભાં થઈ જાય એવી અનુભૂતિ હતી એ. કેટલાય ભૂવા ધૂણતા હતા એકસાથે. દરેક જાણે અન્યનું ધ્યાન ખેંચવા મથતો હોય એવા વિચિત્ર નૃત્યો, ચીસો, વિવિધ મુદ્રાઓ, બધું 15 મિનિટ ચાલ્યું ને પછી અચાનક જ અટકી ગયું. શરૂ થયું શ્રીફળ વધેરવાનું. એકસાથે અનેક શ્રીફળ ફૂટવાના અવાજો પ્રગટ્યા. ટોપરાની પ્રસાદી ખાતાંગ ખાતાંગ જ ઉતરવાનું શરૂ કરી દીધું, ભીડ વધે એ પહેલાં. નીચે તળેટીમાં આવ્યાં ત્યારે 10:30 વાગવા આવ્યા હતા. પેટમાં કકડીને ભૂખ લાગી હતી. અમારા માટે કાશીરામ ભોએ એમના ઘરેથી ડાંગી ભોજન લાવ્યા હતા. થાળી વાટકા તો હતાં નહીં, એની જરૂર પણ નહોતી. હાથમાં કે સાથળ પર નાગલીનો રોટલો મૂકવાનો, એની સાથે બાફીને લાવેલા આળુ નામના કંદ, એની છાલ ઉતારતા જવાની, સફેદ બટેટા જેવું લાગે. એમાં તૈયાર લાલ ખતરનાક તીખી ચટણી જરૂર પ્રમાણે મિક્સ કરતા જવાની અને ચોળીને પેલા રોટલાની કોર કાપીને એની સાથે ખાતાં જવાનું. આ રીતે પહેલી વાર ખાધું. સ્વાદ અજાયબ હતો. પરિતૃપ્તિ થઈ. આ સિવાય વાલ અને ચણાનું શાક પણ હતું. પણ એ કોણ ખાય આ માહોલમાં? 2 પ્રકારના કંદ હતા, એક આળુ અને બીજા વરા. એ પછી ક્યાં ખાવા મળે? અમારી સામે અવળાંગ મોં રાખીને કેટલાય લોકો ગોળ ફરતા ગોઠવાઈ ગયેલા, સામે સાગના ફાફડા પાન પર દાળ અને ભાતનું ભોજન લેવા. એક રોટલો પૂરો કરવામાં તો અમે પૂરા ધરાઈ ગયા. બાજુમાં જ હાથ ધોઈ નાખવાના. બધું જ પ્રાકૃતિક છે, બધું જ પ્રકૃતિમય છે. આ દરમિયાન નૃત્યો તો ચાલતાં જ હતાં. ઠંડીની અસર હવે જણાતી હતી. કેટલાંક બાળકો અને વૃદ્ધો જ્યાં અનુકૂળ લાગ્યું ત્યાં થોડું સરખું કરીને ટૂંટીયું વાળી સૂવા લાગેલા. યુવાનો તો રાતભર સૂવાનું નામ પણ લેવાના નહોતા. અમારી હિંમત નહોતી એટલે આહવા નીકળી પડ્યા. અડધી રાતે ઘરે પહોંચ્યા ત્યારે પણ અમારા કાનમાં પાવરીનો સૂર ગોરંભાતો હતો ને બંધ આંખ સામે ટમટમતા હતા એ ડુંગરદેવના દીવડા. દોસ્તો, ગુજરાતી નિબંધ સંપદા માંગથી લીધેલ આ નિબંધ કેવો લાગ્યો તે કમેન્ટમાં અવશ્ય જણાવશો. અને હા, લેખકનું નામ પણ જણાવશો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી શેર કરજો. અને આવા જ બીજા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.